નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાત રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોર બાદ ગરમીનો પ્રભાવ વધતો જોવા મળે છે। ઉત્તર પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોને કારણે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ સતત વધતો જતો જોવા મળી રહ્યો છે। જ્યારે હવામાન વિભાગ મુજબ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે, જ્યારે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધ્યું છે। બરોડા ડેરીના અંદાજિત 1400 કરોડના વહીવટ માટે ચૂંટણી જંગ જામ્યો છે। વર્તમાન બોર્ડના ચેરમેન દિનેશ પટેલ અને ઉપપ્રમુખ જીબી સોલંકી સહિતના 13 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે। જીબી સોલંકીએ સતત 6ઠી વખત ઉમેદવારી નોંધાવી છે। 18 માર્ચે બરોડા ડેરીની ચૂંટણી યોજાનાર છે। 13 ઝોનમાં અંદાજે 1070 જેટલા મતદારો મતદાન કરશે। એટલે દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓનો અમારા પર વિશ્વાસ છે, એને પુરવાર કરવાની તો કોઈ જરૂર નથી। આ 13 વર્ષનો લાંબો સમયગાળો જ પુરવાર કરે છે કે મંડળીઓ અને સભાસદો અમારી સાથે છે। પાર્ટી કોઈની વિરોધી હોતી નથી। પાર્ટીમાં સતત કામ કરતા રહો અને પાર્ટીનું કામ કરતા રહીએ ત્યારે પાર્ટી એની કાયમ માટે કદર કરતી હોય છે અને આ વખતે પણ કદર કરશે। આગામી 2025 થી 2030 નિયામક મંડળની ચૂંટણીમાં મેં 13 ડિરેક્ટરો આજે એક સાથે ફોર્મ ભર્યું છે। ડેરીની ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરાવી શકે છે। એમાં તમે જોયું છે દરેક ઝોનમાં કોઈને કોઈ ઉમેદવારી કરતા આવ્યા છે, કરવાના છે। એમાં બધાને લોકશાહીમાં હક છે ઉમેદવારી કરવાનો। પાર્ટી મેન્ડેટ આવશે કે પાર્ટી આજે સેન્સ પ્રક્રિયા રાખી છે, પાર્ટી નક્કી કરશે। સતત જે અમારી કામગીરીથી અમારા મતદારોના માટે હંમેશા અમને હિત માટે અમે નિર્ણય લીધા છે। આજે પણ મારા સૌથી વધારે વોટર્સની સાથે એમનો ઉમંગ એટલો હતો કે આજે અમે આવીએ અને આજે અમે ફોર્મ ભર્યું અને એવું લાગે છે કે અમે 100% જીતવાના છે। સુરતમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને એક દીકરીને સારવાર માટે ખસેડાઈ છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ અહેવાલમાં। સુરતના વિશ્વ વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના। પતિ પત્ની અને 2 દીકરીઓએ ઝેરી દવા પીધી। એક જ પરિવારના 3 સભ્યોના થયા મોત। ઘટનામાં એક દીકરીનો સદનસીબે બચાવ। સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા દ્વારા ત્રાસનો ઉલ્લેખ। સુરતના વિશ્વ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ ખેતાન નામના વ્યક્તિએ પરિવારની સાથે સામૂહિક આપઘાત કર્યો। વૈભવ રૂગટાત નામના શખ્સની ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતા બાલમુકુંદ ખેતાનનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે। ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ છે। પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ। બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા, જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે। અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે। પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સની ઉંઘરાણીથી ત્રાસી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું પણ પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે આ ઘટના બાદ વૈભવ રૂંગટા ફ્લેટ પર આવ્યો। હાલ તો સમગ્ર મામલે વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી ક્રેડિટ કાર્ડ પડાવી લીધા। આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
અમરેવાડીના ભાજપના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ઇન્દ્રપુરી વોર્ડની દિવ્યકુંજ સોસાયટીમાં ભાજપના જીવા મોરચાના પ્રમુખ સાથેના આંતરિક અણબનાવને કારણે રોડનું કામ અટકાવી દેવાયું હોવાનો આક્ષેપ થયો છે. 80-20ની સ્કીમ હેઠળ મંજૂર થયેલા કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યએ ટાળ્યું હોવાનું સામે આવ્યું છે. ભાજપના જ હોદ્દેદારો વચ્ચેના વિવાદને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે, જેની અસર આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પર પડી શકે છે. અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર હસમુખભાઈ પટેલ સાહેબ જોડે મારે આંતરિક મતભેદ છે પોલિટિકલી. એના હિસાબે સાહેબશ્રીએ 20% એમનું બજેટ ફાળવેલું, 80% સરકારશ્રીનું બજેટ હતું અને આ જે રોડ છે એ પાસ થયેલો હતો. કોન્ટ્રાક્ટરશ્રી બી અહીંયા આવી ગયેલા હતા, અધિકારીશ્રી બી આવી ગયા હતા, પણ ત્યારબાદ આંતરિક મતભેદના હિસાબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નહીં. ત્યારબાદ એ લોકોએ એવું જણાવ્યું અધિકારીશ્રીને કે ત્યાંના ચેરમેનશ્રીને એવું કહેજો કે મારી ઓફિસે આવે લેટર પેડ લઈને, ત્યારબાદ જ કામ ચાલુ કરી આપશું. રોડ બહુ જૂનો થઈ ગયો છે, એના લીધે પાણી ભરાય છે અને ખરબચડો રોડ થઈ ગયો છે. એમાં સિનિયર સિટીઝન કદાચ એમ કે બીક રહી છે, પડવાની વાગવાની એવી બધી બીક રહી છે અને પાણી ચોમાસામાં ભરાઈ જાય છે. હા, ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા, મજૂરો આવ્યા હતા, બધું એમનો સામાન લાવી આવ્યા હતા, પણ ભાજપના કાર્યકરો અને ધારાસભ્યના પોતાના આંતરિક અણબનાવના લીધે જતા રહ્યા પાછા, ગમે એ કારણોસર નીકળી ગયા હોય પાછા. ભોગવવાનું તો અમારે જ તે નહીં. એએમસીની બોર્ડ બેઠકમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે રખડતા શ્વાનને લઈને સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે શહેરમાં કોમનવેલ્થની મોટી વાતો થાય છે, પણ સ્ટ્રીટ ડોગને લઈ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. अहमदाबाद शहर में पिछले 5 वर्षों में स्ट्रीट डॉग के काटने के 3,41,000 केसेस बने हैं, यानी डेली एवरेज निकाला जाए तो स्ट्रीट डॉग के काटने के कारण 184 केसेस डेली अहमदाबाद शहर की जनता को उसका सामना करना पड़ता है. तो पिछले 5 वर्षों में 13.5 करोड़ रुपए की बड़ी रकम स्ट्रीट डॉग के ऊपर की गई है. लेकिन आज भी अहमदाबाद शहर की सड़कों पर ऐसा लगता है कि अहमदाबाद शहर की जनता को आज भी सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है, लेकिन उस स्मार्ट सिटी में स्ट्रीट डॉग की परेशानी के कारण अहमदाबाद शहर की जनता को परेशानियों का सामना करना पड़ा. તો આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાએ 2 પ્લોટ આઈડેન્ટિફાઈ કરી ડોગ શેલ્ટર હોમ કે ભાઈ એ કૂતરાને 15 દિવસ સુધી રાખી અને નોર્મલ કઈ રીતે થાય તેના સ્વભાવની અંદર એનું એગ્રીવેનેસ કઈ રીતે કંટ્રોલમાં આવે એ માટેના પ્રયત્નો, એના માટેનો ડોગ શેલ્ટર હોમ બનાવવામાં આવશે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ રામકૃષ્ણદાસ દ્વારા સાંસારિક જીવન અપનાવી લેવામાં આવ્યું હતું. સાધુ રામકૃષ્ણદાસ કોઈ મહિલા સાથે હોવાની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતો બાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય તરફથી સત્તાવાર રીતે નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. 2 દિવસ પહેલા જ તેમણે ગુરુની આજ્ઞા લઈ અને પોતાનું સાંસારિક જીવન શરૂ કર્યું હતું. મહિલા સાથેના રંગરેલિયાના સમાચાર તદ્દન ખોટા છે. સંપ્રદાય સાથે હવે તેમને કોઈ લેવા દેવા નથી, એવી સ્પષ્ટતા મંદિર તરફથી કરવામાં આવી હતી. પંચમહાલના હાલોલ નગરપાલિકા ખાતે ઈ-નગર સેન્ટરમાં 2.75 લાખની ઉચાપતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ટેક્સ વસૂલાતની પાવતીઓ ડિલીટ કરી રકમનો ગેરવહીવટ કરતા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. સમગ્ર મામલે જવાબદાર કર્મચારીઓની સંચાલક કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમગ્ર મામલે ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલોલ નગરપાલિકામાં ઈ-નગરનું કેન્દ્ર ચાલે છે, જેમાં જીયુડીએમ દ્વારા સિલ્વરટેક ટેકનોલોજીને કાર્યભાર સોંપવામાં આવેલો છે. નગરપાલિકાના ધ્યાને આવેલ કે કેટલીક પાવતીઓ હોય જે વેરા ભરવામાં આવેલી હોય એમાંથી કેટલીક પાવતીઓ ડિલીટ થઈ ગયેલી હોય અને જેના કારણે નગરપાલિકાના ભંડોળે ઓછી રકમ જમા થયેલી હોય. આ વસ્તુ ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા અંદાજે લગભગ 2 લાખ જેવી રકમની તૂટ પડેલ હતી, જે રકમ માટે કંપનીને પણ જાણ કરવામાં આવેલી હતી અને કંપની પાસેથી આટલી રકમની વસૂલાત ઓલરેડી કરી દેવામાં આવેલી છે, પરંતુ આવી કોઈ બીના તપાસ માંગી લેવી એવી હોય છે. આથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. પીજીવીસીએલ દ્વારા બાકી બિલ વસૂલવા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જામનગર દ્વારકામાં 10,632 વીજ જોડાણો કાપવામાં આવશે. જામનગર જિલ્લામાં 7,419 વીજ જોડાણોમાં
રૂપિયા 5.76 કરોડથી વધુની લેણી બાકી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણમાં રૂપિયા 2.11 કરોડથી વધુની રકમ બાકી નોંધાઈ છે. આ મેગા ડ્રાઈવ માટે બંને જિલ્લામાં કુલ 378 ટીમો તૈનાત કરવામાં આવી છે. જામનગર જિલ્લા માટે 267 ટીમો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવી છે. ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત વીજ જોડાણો કાપવાનો છે, નાણાંની સ્થળ પર વસૂલાત કરવાનું નથી. પીજીવીસીએલ દ્વારા 2 બિલથી બાકી એવા ગ્રાહકોને મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અંગેનું આયોજન જામનગર વર્તુળ કચેરી ખાતે કરવામાં આવેલ છે. એમાં જામનગર વર્તુળ કચેરી અંતર્ગત 2 જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જે એક જામનગર જિલ્લો પોતે અને દેવભૂમિ દ્વારકા. દ્વારકાના જામ ખંભાળિયામાં વીજ બિલ ન ભરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 5 સબ ડિવિઝન વિસ્તારમાં પીજીવીસીએલની 50 ટીમો દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 2 બિલથી વધુ બાકી રકમ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બિલ વસૂલાતને લઈને પીજીવીસીએલની 50 ટીમો દ્વારા 1200થી વધુ ગ્રાહકો પર તવાઈ હાથ ધરવામાં આવી. બનાસકાંઠામાં પાલનપુર સુખબાગ રોડ પર ગંદકીથી લોકો પરેશાન થયા હતા. દર અઠવાડિયે ગટર ઉભરાતા રસ્તા પર ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે. અતિશય દુર્ગંધ ફેલાતા રહીશો માટે ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું હતું. પરિણામે સ્થાનિકો મેદાને આવ્યા હતા અને ગટર લાઇનના પ્રશ્ન અંગે કાયમી નિરાકરણ કરવાની માંગ કરી હતી. બનાસકાંઠાના ગામડાઓમાં નર્મદાના નીર પહોંચ્યા હતા. પાલનપુરના મલાણા ગામના તળાવમાં નીર પહોંચ્યા હતા. શ્રીફળ વધેરી ખેડૂતોએ નર્મદાના નીર વધાવ્યા હતા. 2 વર્ષ અગાઉ તળાવ ભરવાની માંગને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂનું મલાણા તળાવ ભરવાની માંગ સ્વીકારાતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. બનાસકાંઠાની દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વર્ષ 2020માં ભાભર પંથકમાં સગીરાને ધમકી આપી અવારનવાર શરીર સંબંધ બાંધનાર નરાધમ રાજુબા રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી જજ આર.ડી. પાંડેએ આરોપીને કડક સજાનો હુકમ કર્યો છે, જેનાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગ અકસ્માત ઘટાડવા માટે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. આજથી ટ્રાફિક પોલીસ અને પોલીસની ટીમો રોડ પર ઉતરી ટ્રાફિક નિયમોના ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરશે. માર્ગ અકસ્માતની સંખ્યામાં ગત વર્ષની સરખામણી આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે ખાસ મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં ઓએનજીસી નજીક હજીરા પાસે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. એસઆરપી હેડ કોન્સ્ટેબલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનામાં રિક્ષા અને એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમારી ગાડી આમ પાર્ક હતી, આ સાઈડનું મોઢું હતું. આ પોલીસ વાળા ભાઈની ગાડી જોરદાર આવી અને અમારી ગાડીને ઠોકી અને સીધી ભીંત તોડી કાઢીને પાછળ આગળ 2 બાજુ નુકસાન કર્યું છે. અને ભાઈ તો બોલી નતા શકતા, ગાડીમાંથી ઉતરી નતા શકતા. હા, એકદમ પીધેલી.
અમદાવાદમાં અકસ્માત કરી લૂંટ ચલાવતી કુખ્યાત છારા ગેંગના 2 રીઢા ગુનેગારોને પોલીસે 12.33 લાખના મુદ્દામાલની સાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ખાસ કરીને આંગળિયા પેઢીના ગ્રાહકોને ટાર્ગેટ કરી વાહન સાથે અકસ્માત સર્જી ઝઘડો કરતી અને નજર ચૂકવી કિંમતી સામાનની લૂંટ ચલાવતી હતી. ઝોન 7 એલસીબીએ 350થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી આ સફળતા મેળવી છે, જેનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના 7 જેટલા વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યા હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા. એ બંને બનાવમાં ઝોન 7 એલસીબીએ તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની એક ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના 1-2 ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં ફાયરિંગ અને જીવલેણ હુમલાના કેસમાં સોલા હાઈકોર્ટ પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. પિતરાઈ બહેન સાથેના પ્રેમ સંબંધની અદાવત રાખીને મુખ્ય આરોપીએ તેના સાગરીતો સાથે મળીને યુવક પર દેશી કટ્ટાથી ફાયરિંગ કર્યું અને હથોડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હકીકત એવી છે કે દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડીના હથોડાથી આ કામના ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય આ ત્રણેય આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 2 યુવક પર 10 થી 15 લોકોના ટોળા ભેગા થઈને જીવલેણ હુમલો કર્યો હતો, જેમાંથી એક યુવકને પીઠના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે બનાવના 10 દિવસ બાદ 5 આરોપીઓની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વસ્ત્રાપુરના પીઆઈ શ્રી આ બાબતે તપાસ કરી રહ્યા હતા, જેમાં જે 15 માણસનું જે ટોળું હતું તે પૈકી ગઈકાલે પીરાણા જે સ્ટેશન છે ત્યાં આગળ હકીકત મળે છે કે આ કામના આરોપી ત્યાંથી પસાર થવાના છે. તો ડિસ્ટા પીએસઆઈ અમારા જે ગઢવી સાહેબ છે એમને હકીકત મળતા આ કામના આરોપી પરેશ, સુનિલ, ચહેરા, જયેશ અને મોન્ટુ એ ક્રેટા ગાડીમાંથી નીચે ઉતારતા પૂછપરછ કરતા આ કામના આરોપી છે તેવું જણાતા તેઓના ગુનામાં લાઈ અને અટક કરવામાં આવેલ છે. મહેસાણામાં ડિજિટલ ટેબ્લેટ અને સોફ્ટવેરની મદદથી માત્ર 5 મિનિટમાં કાર ચોરતી હાઈટેક ટોળકીનો પર્દાફાશ થયો છે. એલસીબી પોલીસે નાગલપુર કોલેજ 3 રસ્તા પાસેથી 2 રીઢા ચોર અને 3 લક્ઝરી કાર અને હેકિંગ ટૂલ્સ સહિત 15.43 લાખના મુદ્દામાલની સાથે ઝડપી પાડ્યા છે. મારુતિ સુઝુકીનો પૂર્વ કર્મચારી આ ગેંગનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો છે, જે દિલ્હીથી ઓન ડિમાન્ડ કાર ચોરી કરી મુંબઈ વેચવા જતો હતો. પોલીસે વાઈફાઈ રાઉટર અને માસ્ટર કી રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. पहले खिड़की लोग तोड़ते थे, फिर अंदर जा गए इसका जो स्टीयरिंग होते प्लास्टिक ये हटा के नीचे कपड़े लगा के चोन करके अपनी चाबी लगा के डिकोड कर देते. सब पूरा टैप से कुछ डिकोड करके करते थे. टैप से सर उसकी जो मालिक चाबी है वो डिलीट हो जाती थी, अपनी बना देते उसमें जो लगा चाबी लगा के चले जाते उसमें. कितने तक पड़े हुए सलीम? सर 5 तक. कितनी गाड़ी अभी तक चोरी? सर 5-6 गाड़ी चोरी. खरीद वो नहीं, हर गाड़ी की है, ऑर्डर पर ही होता है काम. इस बीच में अपना काम है डिलीवरी का बस. ऑर्डर कैसे मिलता था? सर फोन कर देता कबाड़ी, फोन कर देता कि भाई वाला गाड़ी चाहिए, वाला आदमी पार्ट देने हैं. નાગલપુર કોલેજ 3 રસ્તા પાસે વાહન શંકાસ્પદ જણાતા એની પૂછપરછ કરતા સલીમ નાનુ યામીન પઠાણ જે ઉત્તરાખંડના રહેવાસી છે અને સૈયદ ઇફાઝુલ હસન મોહમ્મદ જિયાઉલ હસન કે જેઓ મુંબઈ મલાડ વેસ્ટ ખાતેના રહેવાસી છે એમની પાસેથી 2 બલેનો કાર અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર શંકાસ્પદ મળી આવે. આ આરોપીઓ જે છે એમને આ વાહનો યુપી અને દિલ્હીના વિસ્તારમાંથી અંદાજિત 6/1/2026ના રોજ ચોરી
અને મુંબઈ આપવા જવાના છે એવી હકીકત અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. વડોદરા તાલુકા પોલીસે નિવૃત્ત સિનિયર સિટીઝનને મોટા સાયબર ફ્રોડથી બચાવી લીધા છે. ઠગોએ સિનિયર સિટીઝનને ખોટા મની લોન્ડરિંગ કેસમાં ફસાવી 5 દિવસ ત્રાસ આપી 16 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સિનિયર સિટીઝન બેંકમાં 20 લાખની એફડી તોડાવવા જતાં બેંક મેનેજરને શંકા જતાં પોલીસની જાણ કરાઈ હતી. પોલીસની કામગીરીથી સિનિયર સિટીઝન સાથે ફ્રોડ થતું બચાવી લેવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટીનું બોર્ડ લગાવીને લોકોને મૂર્ખ બનાવતા પાલિકાના સત્તાધીશો શહેરને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં સદંતર નિષ્ફળ છે. આનો પુરાવો છે વડોદરાના સુવિધા પૈકી ગણાતા સ્વિમિંગ પુલ છે. શહેરમાં સામાન્ય નાગરિકો માટે કુલ 4 સ્વિમિંગ પુલ છે, જેમાં કારેલીબાગ સ્વિમિંગ પુલ, લાલબાગ સ્વિમિંગ પુલ, સરદારબાગ સ્વિમિંગ પુલ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનો સમાવેશ થાય છે. હાલ ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલ સિવાયના તમામ 3 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે, જેથી સ્વિમરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સ્વિમિંગ પુલ માટે આજે માંજલપુરનો રહેવાસી હોય તો એ વેરો તો ભરે જ છે. આપણે હમણાં 2-3 દિવસ પહેલા વર્તમાનપત્રમાં જોયું હતું તો એક વિસ્તારના રહીશે એવું કીધું કે ભાઈ હું વેરો એટલા માટે નથી ભરતો કે મને સુવિધા જ નથી મળતી, તો વેરો શેના માટે ભરું? તો આજે માંજલપુર અને વડોદરામાં જે અમુક કહેવાય કે મોટા ભાગના સ્વિમિંગ પુલ અત્યારે જર્જરિત હાલતમાં, બંધ હાલતમાં, અને જે કદાચ એકાદ ગણ્યા ગાંઠે ચાલુ છે એ પણ ગંદકી અને ત્યાં આગળ જે સફા ક્લોરીનનો રોજ ફ્લો જવો જોઈએ એ જતું નથી. માત્ર ને માત્ર એક કારેલીબાગમાં અત્યારે એક ચાલુ છે. હાલમાં છે ને કારેલીબાગ સ્વિમિંગ પુલ સભ્યો માટે કાર્યરત છે, જ્યારે અન્ય લાલબાગ અને રાજીવ ગાંધી છે જે વાર્ષિક મેન્ટેનન્સ માટે બંધ લેવામાં આવ્યા હતા. ઉનાળા દરમિયાન જે લીલનો પ્રશ્ન, પછી ફિલ્ટરની અમુક મોટરો નથી ચાલતી જેવા કેટલાક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એટલે આગોતરા આયોજનના ભાગરૂપે આ માટે પૂર્વ તૈયાર ભાગરૂપે બધા મેન્ટેનન્સ માટે બંધ લીધા હતા, જેમાં લાલબાગ સ્વિમિંગ પુલમાં નવી ફિલ્ટરેશનની લાઇન નાખવામાં આવેલ છે. લેડીઝ ચેન્જિંગ રૂમના ચેન્જ કરવામાં આવેલ છે, ટાઇલ્સથી લઈને એ લોકોનું વોશરૂમ અને બહાર શેડ બનાવવામાં આવેલ છે. તમામ કામગીરી હાલ પૂર્ણ થઈ ગયેલ છે. વડોદરા શહેરમાં જૂના જે સ્વિમિંગ પુલો બનાવવામાં આવ્યા હતા એ તો બાજુ પર રહ્યા, એને રિપેરિંગ કરવાનું સાઇટ પર રહ્યું ને નવું જે બજેટમાં નવી જાહેરાતો કરે છે કે નવા 4-5 સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે, પણ જે આપણા લાલબાગ છે, કારેલીબાગ છે, ઇન્દ્રપુરી ને પેલું સરદારબાગ વાળા જે સ્વિમિંગ પુલો છે એને એવા સમયમાં મેન્ટેન કરવામાં આવે છે. જો મેન્ટેનન્સનું કામ ચાલુ છે, હમણાં સ્વિમિંગ પુલ લાલબાગ વિસ્તારનું બંધ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.